ગુજરાતમાં ઘણા સમયથી ખેડૂત મિત્રો ખાસ કરીને વાવણીની રાહ જોઈ રહ્યા છે, સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે। ઘણા લોકોએ ખેતરની અંદર કોરાની અંદર વાવેતર પણ કરી નાખ્યું છે અને સારા વરસાદની આગાહી કારણે મિત્રો ખાસ કરીને ખેડૂતો વરસાદની રાહ જોઈ। જો તો ગઈકાલે 22 તારીખ મિત્રો કોરી ગઈ। ગુજરાતના માત્ર 30 જેટલા તાલુકાની અંદર જ વરસાદ જોવા મળ્યો, જેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ જોવા મળ્યો, પરંતુ સૌરાષ્ટ્રની અંદર, ઉત્તર ગુજરાતમાં, મધ્ય ગુજરાતની અંદર ખાસ કરીને વરસાદની ખૂબ જ ઘટ છે। આમ તો જોવા જઈએ તો કચ્છની અંદર પણ ભારે ગરમી અને બફારો જોવા મળી રહ્યો છે, જેને કારણે ખેડૂતો છે એ ખાસ કરીને વરસાદની ખૂબ જ રાહ જોઈ રહ્યા છે। ત્યારે હવામાન વિભાગે 23 અને 24 તારીખે વરસાદને લઈને મોટી આગાહી કરી છે। આ તારીખોની અંદર અરબી સમુદ્રમાં સિસ્ટમ બનવાને કારણે અને આ સિસ્ટમ ગુજરાત તરફ મિત્રો ફંટાવાને કારણે અમુક વિસ્તારોની અંદર બાદ કરતાં બાકીના લગભગ મોટા ભાગના વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ભારે વરસાદ પડશે, જેને લઈને ગુજરાત હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓની અંદર લગભગ 10 જેટલા જિલ્લાઓમાં દક્ષિણ ગુજરાતના તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર જિલ્લાની અંદર મિત્રો રેડ એલર્ટ અને યલો એલર્ટ આપી દીધું છે। ભારે વરસાદની આગાહી છે। તો ભારતીય હવામાન વિભાગે પણ ગુજરાતની અંદર 2 દિવસ 23 અને 24 2 દિવસ ખાસ કરીને ઓરેન્જ એલર્ટ આપી અને ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે। તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાતમાં વાવણી લાયક સારો વરસાદ થશે કે નહીં થાય, આજે કયા કયા જિલ્લાઓની અંદર ખાસ કરીને ભારે વરસાદની આગાહી છે, આ તમામ માહિતી આજના વિડીયોમાં જોશું। તો મિત્રો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ લાઇન ટીવી પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો અને ખાસ કરીને અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ અમારો ફેસબુક પેજ ઓનલી ગુજરાત વરસાદના સમાચાર, જેને હજુ સુધી ન જોયું તો એમાં પણ ખાસ કરીને ફેસબુકની અંદર ફોલો કરી દેજો। તો સૌથી પહેલાં આપણે વાત કરી લેવી વરસાદનો વિસ્તાર। તો આગામી 3 દિવસની અંદર તમે જોઈ શકો છો એકદમ જે લાઇટ કલરનો ભાગ છે, એનો મતલબ કે ખાસ કરીને આટલા વિસ્તારમાં તેમજ ઉત્તર ગુજરાતની અંદર આગામી 3 દિવસની અંદર વરસાદ જોવા મળશે, જેમાં સુરતની અંદર એટલે કે દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ જોવા મળે। આગામી 5 દિવસની વાત કરીએ તો સંપૂર્ણ સૌરાષ્ટ્ર અહીંયા કવર થાય છે, તેમજ મિત્રો ઉત્તર ગુજરાતની અંદર પણ છૂટાછવાયા વિસ્તારમાં તેમજ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ। અને આગામી 10 દિવસની જો વાત કરીએ તો સંપૂર્ણ ગુજરાતની અંદર હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મિત્રો આગાહી આપવામાં આવી છે, જેની અંદર જોવા જઈએ તો 10 ઇંચ સુધીનો વરસાદ છે એ ખાસ કરીને ખાબકી શકે છે। એકદમ જે આ ભાગ છે તો વેરાવળની અંદર ખૂબ જ સારો વરસાદ 109 mm એટલે કે 10 ઇંચ 5 ઇંચ સુધીનો વરસાદ છે જોવા મળી શકે છે। હવે વાત કરીએ કે મિત્રો ખાસ કરીને આજે કયા કયા જિલ્લામાં વરસાદ પડી શકે છે। તો આજે છે 23 તારીખ અને વહેલી સવારની વાત કરીએ તો વહેલી સવારે માત્ર દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ પડી શકે છે। આજે ખૂબ જ ભારે અતિ ભારે બફારો જોવા મળી શકે છે। બપોર પછી વાત કરીએ તો 2 વાગ્યાથી જ મિત્રો જોઈ શકો છો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢની અંદર વરસાદ શરૂ થઈ શકે છે। તેમજ મિત્રો ખાસ કરીને આ જે મધ્યપ્રદેશ છે, દક્ષિણ ગુજરાતના જે ભાગો છે આ ભાગોની અંદર 2 વાગ્યાથી જ વરસાદ છે જોવા મળી શકે છે। તેમજ મિત્રો સાંજ સુધીની અંદર સૌરાષ્ટ્રના ઘણા ખરા ભાગો તેમજ ઉત્તર ગુજરાતની અંદર તેમજ અમદાવાદ અને મધ્ય ગુજરાતની અંદર પણ સારો વરસાદ જોવા મળી શકે છે। જો કે દક્ષિણ ગુજરાતમાં હવે સતત વરસાદ મિત્રો ચાલુ રહેશે, એટલે કે દિવસે પણ વરસાદ પડશે, રાત્રે પણ વરસાદ, સવાર, બપોર, સાંજ આ ત્રણેય ટાઈમ મિત્રો એની આગાહી કરવી અશક્ય છે, કારણ કે હવે ત્યાં ચોમાસું છે એકદમ સિસ્ટમ બેસી ગઈ છે, ત્યાં ખૂબ જ સારો વરસાદ છે જોવા મળશે। પરંતુ અતિ ભારે વરસાદને લઈને મિત્રો આગાહી છે ખાસ કરીને વલસાડની અંદર અને ગીર સોમનાથની અંદર, તો ત્યાં અતિ ભારે વરસાદ પણ જોવા મળી શકે છે। ત્યારબાદ વાત કરીએ સોમવારે વહેલી સવારે, તો સોમવારે વહેલી સવારે તમે જોઈ શકો છો સુરતની અંદર એટલે કે દક્ષિણ ગુજરાતની અંદર સિસ્ટમ છે ભૂક્કા કાઢી શકે છે। અહીંયા તમે જોઈ શકો સુરત, વલસાડની અંદર ખૂબ જ સારા વરસાદની, આ સિવાય તાપી જિલ્લો છે, ડાંગ જિલ્લાની અંદર ખાસ કરીને સારા વરસાદની આગાહી છે। આ સિવાય ખાસ કરીને તમે 9 વાગે જોઈ શકો છો, 9 વાગ્યાની અપડેટ પ્રમાણે સૌરાષ્ટ્રની અંદર ગીરના જંગલો
જિલ્લામાં એટલે કે ગીર સોમનાથ છે, જુનાગઢ જિલ્લો છે, અમરેલીના જિલ્લાની અંદર ખાસ કરીને વરસાદ પડી શકે છે. આ સિવાય છોટાઉદેપુર, દાહોદ, ગોધરાની અંદર પણ વહેલી સવારે વરસાદની આગાહી છે, કારણ કે સિસ્ટમ છે એ અરબી સમુદ્રમાં એક્ટિવ થઈ ગઈ છે, જેને લઈને વરસાદની આગાહી છે. બપોર પછીની જો વાત કરવામાં આવે તો બપોર પછી ઉત્તર ગુજરાતની અંદર આ સિસ્ટમ ધામા નાખી શકે છે અને ખૂબ જ સારો વરસાદ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રની અંદર પણ છૂટાછવાયા વિસ્તારમાં પરંતુ ભારે વરસાદની આગાહી છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં પણ ખૂબ જ સારો વરસાદ છે જોવા મળી શકે છે. આ સિવાય 26 તારીખે આ સિસ્ટમ થોડીક નબળી પડી જશે અમુક વિસ્તારોની અંદર, ખાસ કરીને વરસાદને લઈને આગાહી છે. અહીં તમે જોઈ શકો છો બપોરે લગભગ આ સિસ્ટમનો એકાદો છેડો છે ગુજરાત, અમદાવાદ ઉપર આવવાને કારણે આ વિસ્તારમાં વરસાદ જોવા મળી શકે છે. બાકી ખાસ કરીને બપોર પછીની વાત કરીએ 25 તારીખે તો લગભગ સૌરાષ્ટ્રના મોટાભાગના તેમજ ઉત્તર ગુજરાતની અંદર સારો વરસાદ છે જોવા મળી શકે છે. તેમજ કચ્છની અંદર રાપર છે, મોરબીના ભાગો છે, આ વિસ્તારમાં પણ વરસાદ જોવા મળી શકે છે. 26 તારીખે તમે જોઈ શકો છો 26 તારીખે પણ વરસાદને લઈને આગાહી, એટલે કે હવે એક વખત વરસાદ શરૂ થશે તો ધીમે ધીમે વરસાદ શરૂ થતો રહેશે. 27 તારીખથી મિત્રો સાર્વત્રિક વરસાદની આગાહી છે સંપૂર્ણ ગુજરાતમાં, જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર સારો વરસાદ છે જોવા મળી શકે છે. 28 તારીખે પણ તમે જોઈ શકો છો સારા વરસાદની આગાહી છે, સાર્વત્રિક વરસાદની આગાહી છે. લગભગ તમામ વિસ્તારોની અંદર વરસાદ છે જોવા મળશે. આ સ્પષ્ટ મેપની અંદર વિન્ડી એપ્લિકેશનના મેપની અંદર તમે જોઈ શકો છો. આ સિવાય 19 તારીખના મેપની અંદર પણ જોઈ શકો છો ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. 19 તારીખ પછી મિત્રો ખાસ કરીને ફરી એક વખત તેજ પવન જોવા મળશે અને તેને લઈને મિત્રો આ સિસ્ટમ છે એ ખાસ કરીને હિમાલય તરફ ખેંચાઈ જશે અને હિમાલય તરફ ખેંચતા ફરી એક વખત મિત્રો 30 તારીખ પછી છે વરાપ જોવા મળે અને વરસાદની થોડીક ઓછી શક્યતા મિત્રો આપણે જોઈ શકીએ છીએ. જો કે બપોર પછી મિત્રો કડાકા ભડાકા સાથે ક્યાંક ક્યાંક મિત્રો છે એ હળવો વરસાદ જોવા મળી શકે છે. બાકી ભારે વરસાદ છે એ તેજ પવનને કારણે મિત્રો આપણે નકારી શકાય, એટલે કે એટલો બધો વરસાદ જોવા નહીં મળે. પરંતુ આ તારીખ એટલે કે આજથી શરૂ કરી અને 29 તારીખ સુધી ગુજરાતના લગભગ કોઈ પણ વિસ્તાર બાકી નહીં રહે. કચ્છને અમુક વિસ્તારો બાદ કરતાં બાકી તમામ વિસ્તારમાં વાવણી લાયક સારો વરસાદ જોવા મળશે. તો આજના વિડીયોમાં આટલું જ. વધુ વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ લાયન ટીવીને સબસ્ક્રાઈબ કરી દેજો. તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.